છોકરો હેડો હવે આ રોડ પર ના રમાય. આ રોડ પર સાધન આવે તો પીડી નાખે. તમને આજ રવિવારની રજા હે તો ખેતર લઈ જાઉં. ખેતર તમે રમજો શાંતિથી, સાલે બેસજો. બરાબર હું કામ કરી હો. હવે રોડ બોડ પર તોડતા નહીં. કેમ કે અહીંયા કામ આ ભેંસને ચારો ને વાટવા જાવ હોય ને ચારો નાખવા થાય વાટી. તમે રમજો શાંતિથી. અને બોરા બોડી હાથ બોરા ખાવા હોય તો ખાજો. ફોટા બટા વાગે નહીં અને પડતા બળકડો માં નહીં આવું કાકા. નહીં ચમ આબુ એક તોડી દી હમણાં. અમારે માં ભાઈ બને એમને આગળ ગેંટી રમવા જાવ છે. એ બધા આગળ પછી મસ્તી કરવાની, પછી લડવાનું નહીં. ઉપરાનો લઈ લઈને આવે પછી જેને તેને મસ્તી કરવાની. ચાલો અહીંયા કર શાંતિથી બેસજો. તમારે જવું નહીં જાણતા રખડો હો પહાડ જેને તેને આગળ લડો હો પછી મસ્તી કરો જબરજસ્ત. અમે એક નહીં આવતા છે તો હોય કણામી રમોરા. હું જઈને આવું ખેતર તાણ. સારું હો લડતા ની મસ્તી કરતા નહીં હો. હા તો કાકા તો બેહાડીને ગયા તો હેડ આપણે બાટે રમીએ. અલા પણ માટું તો લાય પણ ધોકો જ ભૂલી ગયા. હેડ ધોકો ગોતીએ. અરે ધોકો જ નહીં આટલે. ના પાકીટ જાડી રુદ્રા પાકીટ તો પૈસા લોટ હશે આમાં તો. અલા રુદ્રા આપણે તો રુદ્રા પાકીટ જાડ્યું. બતા હે પૈસા જોવા દે જ છે કે નહીં. લો આ તો ખાલી પાકીટ છે. આપણી કિસ્મત જ ફૂટી ગઈ. પૈસા તો નહીં તો હવે કોઈક નેકરે નહીં ને ઉલ્લુ બનાવીએ કાગળ ફરી. હારું હેડ હું એ કાગળ થોડા લે આર્યા કર દે. તો આઈ ગઈ ચાલશે. કાળા નાખીને જતા જઈએ પેલા ગંધાડા પાણ હંતી જઈએ કોક આવે ને એટલે લેવા જાય ને એટલે કઈ કે ઉલ્લુ બનાયા બડા મજા આયા. અહીં કડા હંતી ગયો અને કોક આવશે ને એટલે આપણે જોર થી રાડું પાડશો ઉલ્લુ બનાયા એવી રીતના. એટલે હવે આપણે બહુ એવું કરતા નહીં કોક ના. સારું હંતી જા. બધી સીઝન તો પતી ગઈ. ટ્રેક્ટર વાળાને કીધું કે પેલું મરાવવાનું છે તો જોતા છું હાકે હે હું હાકે નહીં હાકતો રહી. મારા ભાઈ દાંત વાળીને જતા રહે બધું. પાકી જ પડ્યું પાકી જરજી લાય પલાના પૈસા નીકળી જાય હાકે મને જોવા તો દે અંદર કેટલા રૂપિયા હે. આય ખાવ પાછું ના અંદર કાગળ ભાઈ આ તો બધા કોઈ ભારી તો નહીં જો ને ફોટો પડી છે એક તો. કઈ ના તમે હે કઈ ના અમે પેલા ગંગારામ પહાડ થી અહીંયા શું કરતા અમે રમત કરી અમે શની રમત ઉલ્લુ બનાય. હા તમે ઉલ્લુ બનાવે હવે ઉલ્લુ બનાવ બેઠા ઉલ્લુ બનાવો. આ ચેક ને ઉલ્લુ બનાવો વચ્ચો છે તો ઉલ્લુ ખબર નહીં પડતી આ વચ્ચો જ નખાય છે. હા પણ ડોહા તારો મફત નું જોતું હોય તો અમે શું કરીએ એમાં. બાપા આ વચ્ચો નાખે તો લઈ જ લો ને બધાય. આ તું આમ ભણવાનું કરે વચ્ચો જ ને વચ્ચો ઉલ્લુ બનાવ બેઠા બધાને તું માથી ખબર નહીં પડતી. ઘર ભેગા તો અલા તો ઘરે ખબર પડતી નહીં તો મને મોટો પાડે તો હાર કઈ કોઈ લાચાર પડે ને બરોબર. તારા વગર મને વાત પડી. તમે શું કરો એ ડોલા ને બધું મફત નું જોતું હોય તો આપણે શું કરીએ એમાં. ઉલ્લુ તો બનાવીએ હે ને બીજાને ઉલ્લુ બનાવીએ. હેડ હવે ફેરથી ઓય કાણે નાખી દઈએ અને પછી આપણે જઈને ને આ ઓય કાણે હંતી જઈએ. એ ઓય કાણે નાખી દેવા દે કોઈ ખબર નહીં. અલા બરાબર નહીં તો આ બસ ચાલો હવે ખબર નહીં પડે. ચૂપચાપ ચીનો એક હંતી રહેજો બોલતો નહીં ના તું મને
ખબર પડાઈ દેશે ને તો પછી અડસે ની પાકી જાય એટલે આપણે મજા આવી આવે કોટા પીપી ગયા હાલો તારે પૈસા હાલવાના કે નહીં હાલવાના મારા બુડા મારે ઓલા મજૂરોને દેવા હે દાડિયા ને તને બુડા હુજ પડે કે નહીં તું જેટલા દાડાથી લઈ ગયો પૈસા શું 1 મહિનો અલા 3 મહિના થયા બુડા હાલ નહીં યાર શું હેરાન કરે નકર હાલી ફેર આવે તો તારા ટાંટિયા ભાજી નાખીશ રો શું કરવાનું તાર કહેજે મને હર મેલે એટલે ફોન મેલ ફટાફટ કોઈ હે નહીં ના બાજુમાં દેખાતું તો નહીં હો મારે મેર પડી ગયો 10,000 માંગતો તો ઓલા લગતે આમાં તો કઈ નહીં નકર કાગળિયા ભરે છે જોજો આ તો કિસ્મત બગડી આ ફેલ છે લા તારો છોકરો રખલાનો છોકરો આવે શું કરે તું કઈ નહીં રમત રમીએ છે શરી રમત રમો ઉલ્લુ ભણાવવાની આ બધાને થિયેટરમાં ધંધા કરવા ખબર નહીં પડતી હે આવતા જતા માણસોને હેરાન કરવાના નહીં વાતમાં અને આ બોચ્યું તો અહીં આવ્યું બોચ્યું આપણા ઘરે જઈને ખબર નહીં પડે તો આપણે રખડો હો તારે અમે તો રમીએ ડોહા તાપનું રમવાનું હોય તે રમીએ જ ને વાત કરે સોયલા તો હોય આય કરે તમે રોક આજ રાતે આજ સાંજે આબુ રખલા જોડે કે આ તાર છોકરા તું સંસ્કાર આલે હવા આવે હે અરે ઘર ભેળો થા તાર તો મફત જોતું હોય આમ ખબર નહીં પડતી ઉપર આમ ઘરે જાજો હવે અહીંયાથી બેસતા નહીં આય મારે કવડા નહીં રમું મારતો નથી લાચી મજા આવે હે એક જ દન હવે એક જ દન એક જ દમે કોઈ નહીં રમું હું તો નહીં રમું માર ખણાય હારે આને હાલદન તો સાઈડમાં નાખીએ હા વહી કર નાખીએ વહી કર સાઈડમાં નાખી દે સારું છે કોટા વગાડી દે તારે કોર જોયું કામ સારું હોય સફીકભાઈ અનિલભાઈ ને ભરતભાઈ એમને કામ સારું એટલે વાત જ બની દો જબર મજબૂત જબર કામ કર્યું હો બાકી પણ લે અમારા ભોંડનો બહુ વખો હતો લ્યો આ હક થઈ ગયું ને તલાવડા રાડે આરો કરાવવું જ પડે મારે કામે 1 નંબર કર્યું બાકી આમ જોયા ઉપર લાગે મોર ફરીને આવ્યો હું હવે બીજે કામ આવે ને તો કામ એમને જ હલાવવું પડે કામ સારું કરે જોયા પણ રહેતું નહીં હા હવે સંબંધની તો કામ તો હે પાર્ટીઓનું બધાને કામ એમને જ હલાવી દેવું કામ આલ્યા પછી જોયા પણ રહેતું નહીં કામ બધા સારું વખાણે એમને હા સફીકભાઈ ફોન આવ્યો હલો હા સફીકભાઈ હા તમારું કામ કરેલું જોઈને જ આવું હું એ કામ તમારું 1 નંબર કામ કર્યું બાકી મસ્ત કામ કર્યું આ કામ જોવા જાય તો અત્યારે હા કમ્પ્લીટ મજબૂત તમ તારે કેવું ના પડે અને કેવું રાખ્યું જ નહીં તમે એટલું મજબૂત કામ કર્યું તમે હા તો વાંધો નહીં તો જાઉં હું ઘરે અને હિસાબ કરી તમને પૈસા આપી દઉં હો એ હાલો એ આવો ઘરે આવો હાલો એ ઘરે આવો ને હિસાબ કરાવી નાખો આટલો આ થાકી જલે હેડી તો બાઇક લઈને આવ્યો તો હા તું થાકી જ પડી હું તૈયાર થાક્યો હવે ચેક કરો કે ના કરો આ ખાલી હશે તો જોશે તો ખોટું લાગે આ ટુકડી ખોટું લાગે એટલે લાગે હવે આટલું પડે ચેક તો કરવું જ પડે ને પાકી છે બીજું હોય તો ના કરીએ આપણે ભેણિયા પડ્યા હવે તો હાલો પૈસા તો નહીં પણ પાકેટ લઈ જવું ઉલ્લુ બનાયા બડા મજા આયા તમારે તો હું બનાવ્યો ઉલ્લુ કોને ઉલ્લુ બનાયા હા તમે કહો ઉલ્લુ બનાવ્યા કોને બનાવ્યા ઉલ્લુ પૈસા ઉલ્લુ બનાયા કઈ રીતે અંત કાલે ભાઈ મોર બચારાને પૈસા લેવા હતા ડોહાડે લઈ લે પૈસા તો લેવા હતા આ તમે કરી તું ઓવે તને આ ચમ નહીં ગયા આ તો રવિવાર હતો તો રવિવાર તો આટલે શહેરમાં પોકાય 2 કિલોમીટર ઘરે રમતા હોય તો એ રમે ઓછું હોય તો આટલે પોકો શહેરમાં તમે ઓછું હતું એટલે તો રંબાય આવી કણે નાના મોટા ને તો કઈ મર્યાદા રાખતા જ નહીં બા શું મર્યાદા રાખવી જોઈએ મર્યાદા શું રાખવી પડે હે ભણવાય બેસતા નહીં રજા એટલે કે હું આ રખડવા આવતું રહેવાનું કે ભણવાનું હોય 2 ચોપડી લઈને ઘડી કામ
હવે તો થોડું પણ નિશાળમાં તો ભણો આપણે આમ ખોલીને બેહો તો થોડું ઘણું જે મળે જ્ઞાન તમને. પણ નિશાળમાં તો ભણો નિશાળમાં પાડો તો ઘરાઈને ભણવાનું નહીં. ના બોલે પાછળ ના હે જાઓ ઘરે ઉપડો ઉપડે. તારી વાત આને બગાડે ઘરે લઈ જા ઘરે લઈ ગઈ આયો. બાકી કશું ના મળે ઉપડાડો ઘરે જાઓ. ખારી કોકના પાકી બોલવામાં આપણે તો છોકરાને બગાડે ના કરે. ઉપડો. હા હા આ તો કામ થઈ ગયું પાકીટનું 70-80 રૂપિયાનું પાકીટ મફતનું મળ્યું સારું કહેવાય. આપણે બાપ પણ કહી દઈએ જો મારા આપણાને સારું યાર તું તમારો બેસીને આવ્યો બેસીને આવ્યો તો શું કરો લ્યા શું હે કો ગાગા માર્યા કોણ મારતો તું હેડો હે પેલા ચેલા પણ બધા મારતા હતા કેમ મારે છે તમને હે આ બેહો સાનારો તો હું મને કહો ચિયા હતા તને હે ચિયા મારે બાદા અને ભૂમરા બાદા ઈરા તાણે રસ્તામાં હતા તો અમે રમતા હતા ગેટ ભેગી દીધે હેડો એમનો વારો કાઢું યાર હેડો આ નાના છોકરાને મારે છે રા હું એમનો હું ખબર પાડું રા હું આડું કાઢું પાડો છોકરો કાકા વહી કહેતા હતા કે તમારો બાનો રોડ હે હા રો હું એમનો બાનો રોડ કાઢાવો રો હું આવું ગયા તા મારા ઘરે જવું પડશે છોકરાનો ફ્રેન્ડ કાવ હે હારું બંધ થઈ જાઓ હેડો બંધ થઈ જાઓ હું આવું હેડો બંધ થઈ જાઓ અને મારા હંગા થેડો नहीं ना अमराजी लगते जाता हूँ कितना दाड़े जियो ने ये अमराजी જા 50 ગાંઠિયા. હા બોલો તમે બોલો. શેતીનું ના બધી મંડપનું બધું છે સારું અંબાલી તો બધું આરી હા ભાઈ અંબારું ખરું બેહો અંબારું છોકરા ખાવા વાળા હે ઘરે ના હોય. હોય ખબર પડી ને વાત મળી હે ને કે તમે પેલું ચાલુ હતી તો હું મેં કવરાયું હે તો પછી ફરતી કોઈ ફેન્સિંગ કરાવી નાખો ને તાર ફેન્સિંગ ફેન્સિંગ કરે પણ કોણ સારું કરે આપણે આ સફીકભાઈ ભરતભાઈ ને અનિલભાઈ એ કરે સારું કરે કેવું જ ના પડે કામ જોવું જ ના પડે તમારી બાજુ મારું ખેતર હે તો ખરી પેલું તો આમ કરો એટલે કેવું કામ કર્યું હોય? જોયું મેં જોયું એમ તો સારું કામ જોયું ને? તો પછી કામ સારું કરે રે હા તો કરાઈ નાખશું મારા ખેતર બેસી રહેવું પડતું આ મંડપ માં ધ્યાન નતું દેવાતું પણ આ તો ફેન્સિંગ થઈ ગઈ કોરો મોર એટલે હવે હું કે હવે મંડપ નો ભર લઉં સાનો આપણે લે રખા લે એ રખા શું છે એ ચલ્યા શું હોય છે બરા? તો શું હોય પણ? આ છોકરાને મારે ફોલા નાના છોકરા ભાઈ ડોખરાઓ આમાં ત્યાં ડોખરાઈએ હે આચમ રોડ આવા તો આમ મારા ગોચે રમતા છોકરા મારે ચમ તમે પણ પેલા તારા છોકરા પેલા સમજાય સંસ્કાર નહીં આપું જોઈએ ડોહા કરે સંસ્કાર વગરના છોકરા હતા તો ચમ સંસ્કાર તો અમે સંસ્કાર આલે તમે ના આલો એવા તને ખબર હે જો ખબર હે કઈ રાખતા નહીં ઇજ્જત. કેવું બોલે યાર ઇજ્જત આપું છે રાખતા નહીં રે તો શું થયું પેલા પણ મારે પૂછ્યું ચમ- હરખું. ચમ માર્યા તે જતો રહે ને આરામ હા જો જો આ જો હા પર તને કહું હા મુના બોલા બેટા અને ચમ મારે તને આવી જાવ ડાયરેક્ટ મારવા હા હું જતો ખેતર થી વળતો આવતો કામ જોઈને બરાબર હા. તો આ પાકીટ મેલ્યું હા. આ પાકીટ કાગળિયા ભરીને મેલ્યું અંદર અને જે નીકળે એને ઉલ્લુ બનાવે ચક્કર ચલાવે એવું બધું કે આટલી ઉંમરે અમારે આ નાટક કરવાના આ બધું હારું અને લાગે. ડોહલા ઉલ્લુ બના એમ કરે આ મર્યાદા જ રાખતો નહીં હવે ભલે હવે પાકીટ ભલે આ મિલિયન ભલે ભલે રમતા હોય મસ્તી ને, પણ એ બોલો કઈ રાખતા જ નહીં મર્યાદા આ ડોહલા. ડોહલો ઉલ્લુ બનાવે ને આમ એમ તેમ એ અમને હેડે જતો મન થાય લાલચુ એ બધું કે હેલા છોકરો તમે હવે આપણો તમારા આ રજા આવતા હતી, તમારા લગતા જ તમને આવતા. લઈ ગયા તો તમને મેં કીધું તો અડવિતરા કરતા નહીં હા તમે નતું કીધું અડવિતરા ના કરતા કીધું તો નહીં હાલના છોકરા તમને આવી મસ્તી હું છે કાલથી નિસર્ગ જતા રહેજો આજ રવિવાર રજા હતી તો તમે જબ નહીં ખાતા એક દાડો ઘરે નહીં રહ્યા હતા તો મારા બેટા જો આવું લોહી પીવે અને નિહાર થોડાક નીકળ્યા છોકરા બગડે નિસર્ગ તો કાયમ જાય છે પણ આ તો શું એવા સંગ અને જડી જાય તમારે છે. એમને મેડે નહીં અમને ના દેવા અને મંડળ ઘરે બેહી રવિવારની પણ રજા. આ ચ્યાને ખબર હે આ તો તમે માર્યા હો મેં કીધું માર્યા છે છોકરા ઘરે રવિવારની રજા હોય ને તો છોકરા ઘડીક બેહીને ભણાવાય આપણે ઓય એમ જ કરી સલાહ ખોટા આવા અભીને ભણાય જાય જુઓ. એવું કરવું પડે. સંસ્કાર હારા લેવાના અને આવું કોઈનું નામ નહીં લેવાનું ટોકારા નહીં દેવાના કોઈને મોટાને મન આલવાનું હોય તમે નાના મોટાને તમે મન આલતા નહીં તમે હેડો કરે તમને શિક્ષા આલુ કરે હેડો
જોવે ને જાણ્યા વગર ડાયરેક્ટ ફડાકાની વાત કરે ભાઈ. તારું કામ જ એવું આ જોતો નહીં છોકરા રચી વાત છે આ. હા તો તમે બેહો હવે હું અઠવાડિયે જોઈ રાખે હાવ પેલા ભરતભાઈ ને જાતા હું આ મારું વરિયાળી ગ્રુપ આ